નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. આ વર્ષે 15.27 લાખ વિદ્યાર્થીઓ 1701 કેન્દ્ર પર આપશે પરીક્ષા. સીસીટીવી અને આરોગ્ય ટીમની પણ વ્યવસ્થા. એસએસસી માટે 1006 અને એસએસસી માટે 695 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન. કચ્છમાં પીજીવીસીએલની મેગા ડ્રાઈવમાં પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક રૂપિયા 6.40 કરોડની વસૂલાત. 350થી વધુ ટીમો દ્વારા વીજ બિલ વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ. અન્યને તાત્કાલિક ચૂકવણીની અપીલ. બીજા દિવસે ડિસ્કનેક્શન ડ્રાઈવ યથાવત રહેશે. રાજકોટમાં પેલેસ રોડ પર મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે આગની ઘટના. આગમાં 95 વર્ષીય પ્રભાબેન પુજારા અને 62 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાનું મોત. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની શક્યતા. એ ડિવિઝન પોલીસ અને એફએસએલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. દિલ્હીમાં ઈડી સમક્ષ ઉદ્યોગપતિ અનિલ અંબાણી હાજર. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન બાદ ઈડી ઓફિસ પહોંચ્યા. મુંબઈની પાલી હિલ સ્થિત અડોબી પ્રોપર્ટી રૂપિયા 3716 કરોડની પીએમએલએ હેઠળ જપ્તનો મામલો. રિલાયન્સ કમ્યુનિકેશન સાથે જોડાયેલા બેંક ફ્રોડ મામલે તપાસ તેજ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.